સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના દિયોદર ખાતે આવેલા બેંક ઓફ બરોડા શાખાના એટીએમ ઓફિસમાં થોડા સમય અગાઉ કોઈ અજાણ્યા ઇસમે એટીએમમાં પ્રવેશ કરી મશીનને તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો અને જેમાં કોઈ અજાણ્યા ઇસમે એટીએમને નુકસાન પહોંચાડ્યું હોવાનું બેંક ઓફ બરોડાના મેનેજરને જાણ થતાં જ મેનેજરે દિયોદર પોલીસ મથકે જાણ કરી હતી અને દિયોદર પીઆઈ એટી પટેલ સહિત પોલીસનો સ્ટાફ જે તાત્કાલિક બેંક ઓફ બરોડાના એટીએમ શાખામાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજ ચકાસી અને જે જાણવાની કોશિશ કરી હતી ત્યારે કોઈ એક શંકાસ્પદ ઇસમ હોવાનું દેખાતા પોલીસે તપાસ દરમિયાન સુઈગામ તાલુકાના દુધવા ગામને પોપટભાઈ શિવાભાઈ ઠાકોર નામના ઇસમને બાતમીના આધારે ઝડપી પાડી સઘન પૂછપરછ કરતા બેંક ઓફ બરોડા દિયોદર શાખાના એટીએમ ઓફિસમાં એટીએમ મશીનને તોડી ચોરી કરવાના નિષ્ફળ પ્રયાસની કબૂલાત કરી હતી અને જે અંગે દિયોદર પોલીસે ઇસમ સામે ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી હતી અને જેમાં દિયોદર પોલીસને ચોરીના નિષ્ફળ પ્રયાસના ગુના અંગે મોટી સફળતા મળી છે।